નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ દશાંશ સંખ્યા એટલે કે દશાંશ વિશે શીખ્યા. તો હવે આપણે શતાંશ અને સહસ્ત્રાંશ એ બે વિશે આપણે શીખીએ. તો શતાંશ એટલે શું? તો કે 100મો ભાગ, અને સહસ્ત્રાંશ એટલે કે 1000મો ભાગ. આપણે દશાંશ એટલે કે 10મો ભાગ, એ જ રીતના શતાંશ એટલે કે 100મો ભાગ, અને સહસ્ત્રાંશ એટલે 1000મો ભાગ. આપણે 1000ને સહસ્ત્ર કહી શકીએ. હવે અપૂર્ણાંકમાં એને આ રીતના 1/100 લખી શકીએ શતાંશને. એ જ રીતના સહસ્ત્રાંશ જે છે એને અપૂર્ણાંકમાં 1/1000 લખીએ. જો એને શતાંશને આપણે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો એને આ રીતના લખીએ આપણે કે 0.01, અથવા તો આપણે એને બોલીએ કે 1 શતાંશ. એ જ રીતના સહસ્ત્રાંશ છે તો એને આપણે દશાંશ સ્વરૂપમાં લખીશું 0.001. તો આ શતાંશ સ્વરૂપ કહેવાશે અને આ સહસ્ત્રાંશ કહેવાશે. તો હવે આપણે દરેક દશાંશને શબ્દોમાં લખો. આપણને અહીંયા સંખ્યા આપી છે, એને વાંચીશું 0.03, અથવા તો એને વાંચીશું 3 શતાંશ. આ સંખ્યા છે તો તમે જોઈ શકો છો કે 108.56 એ રીતના આપણે બોલી શકીએ, અથવા તો 108.56 શતાંશ. અહીંયા પણ 5.008, તો અહીંયા આપણે 5.8 સહસ્ત્રાંશ બોલી શકીએ અને લખી શકીએ. તો આપણે અહીંયા દશાંશને શબ્દોમાં લખવાના છે. તો આપણને આ આપ્યું છે તો આપણે અહીંયા લખીશું કે 3 શતાંશ. આ આપણે શબ્દમાં લખ્યું. એને બીજી રીતે આપણે લખવું હોય તો 0.03 એ રીતના પણ તમે અહીંયા લખી શકો. હવે જુઓ, અહીંયા લખ્યા છે આપણને 108.56, તો એને શબ્દમાં લખીશું 108.56 શતાંશ. અહીંયા પણ તમે જોઈ શકો છો તો 5.8 તમે જોઈ શકો છો 1, 2 અને 3 સ્થાન છે. તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એટલે કે 5.8 સહસ્ત્રાંશ થશે. આ આપણે દશાંશને શબ્દોમાં. એ રીતના તમે બીજી આગળ સંખ્યાનો મહાવરો કરી શકો છો. હવે જોઈએ દશાંશ સ્વરૂપમાં લખો. તમને આ રીતના સંખ્યા આપેલી છે, એને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે આગળ જોઈ ગયા તેમ કે 20+9, તો 20+9, તો આપણે 20+9 કેટલા થશે? તો કે 29 થશે. હવે જુઓ, વત્તા 4 દશાંશ છે. 4 દશાંશ છે એટલે 4 ગુણ્યા 1 દશાંશ. અહીંયા 1 શતાંશ છે એટલે 1 ગુણ્યા 1 શતાંશ. હવે તમે જોઈ શકો છો કે 29 એ કેવા કહેવાશે? પૂર્ણાંક કહેવાશે. એટલે 29 પોઈન્ટ. હવે આ 4 અને 1ને ભેગા કરી દઈએ એટલે કેટલા થશે? 41. એટલે આપણે લખીશું 29.41, એટલે એને વાંચાશે 29.41 શતાંશ. હવે જુઓ, બીજી સંખ્યા આપી છે તમને 7 દશાંશ વત્તા 6 શતાંશ વત્તા 4 સહસ્ત્રાંશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ તમને કોઈ સંખ્યા આપી નથી. તો તે પહેલાં આપણે 7 દશાંશ છે એટલે 7 ગુણ્યા 1 દશાંશ વત્તા 6 આપ્યા છે એટલે 6 ગુણ્યા 1 શતાંશ વત્તા 4 ગુણ્યા 1 સહસ્ત્રાંશ.
હવે તમે જુઓ કે આગળ કોઈ સંખ્યા આપણને આપી નથી, એટલે આપણે શું લખીશું? 0. હવે જુઓ અહીંયા 7 છે, આ 6 છે અને 4 છે, તો એ આપણે જોડે ભેગા કરી દઈએ તો કેટલા આવશે? 764. એટલે આ રીતના આપણે લખીશું કે 0.764. તો એને આપણે વાંચીશું, શું વાંચીશું? તો કે 764 સહસ્ત્રાંશ. જો પોઈન્ટની આગળ 0 હોય તો આપણે પૂર્ણાંક બોલતા નથી, એટલે 764 સહસ્ત્રાંશ બનીશું. હવે આગળ તમને અપૂર્ણાંક જ્યારે આપેલા હોય તો અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? નાનામાં નાનું સ્વરૂપ. તો હવે અહીંયા આપણે સંખ્યા લઈએ. ધારો કે તમને આપ્યા છે 0.20. એને આપણે બીજી રીતે વાંચવું હોય તો શું વંચાશે? 20 શતાંશ. તો અહીંયા આપણે એને દશાંશ સ્વરૂપ જે છે એનું આપણે અપૂર્ણાંક સ્વરૂપ લખી દઈએ. તો તમે શું લખશો? આ 20 સંખ્યા આપી છે એના છેદમાં કેટલા લખીશું આપણે? શતાંશ છે એટલે 100 લખીશું. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આગળ આપણે પ્રકરણમાં શીખી ગયા છીએ. તો હવે તમે જોઈ શકો છો અતિ સંક્ષિપ્ત રૂપ આપવા માટે તમે અવયવ પાડીને પણ તમે જે ઉપર અને નીચેના સામાન્ય અવયવ હોય તે કાઢી નાખી શકો છો. તો અહીંયા 20 અને 100 છે, તો તમને ખ્યાલ આવશે કે 20 એકા 20, 20ના ઘડિયામાં 100 આવશે એટલે 20 પંચા 100. તો બંનેમાં જુઓ અંશ અને છેદ બંનેમાં સામાન્ય અવયવ કયો છે? 20 છે, એટલે આપણે આ 20 કાઢી નાખીશું. એટલે હવે જે ઉપર અંશમાં કેટલા રહ્યા? 1 રહ્યા અને છેદમાં કેટલા રહ્યા? 5 રહ્યા. તો આ જે રૂપ આવ્યું એનું અતિ સંક્ષિપ્ત રૂપ. તો અહીંયા તમને ખ્યાલ આવશે. જો એને તમારે બીજી રીતે કરવું હોય તો 20 શતાંશ છે, તો આપણે પાછળ જે છે 0, 20ની પાછળ એટલે કે 2ની પાછળ 0 છે, તો એ સામાન્ય નીકળી જશે. નીચે 100 છે એમાંથી એક 0 જતું રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે ઉપર કેટલા રહ્યા? 2 અને છેદમાં કેટલા રહ્યા? 10. તો હવે 2 અને છેદમાં 10 હજુ એનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે. તો 2 આપેલા છે, તો 2ના ઘડિયામાં 10 આવે ને, તો આપણે ડાયરેક્ટ આ રીતના 2 એકા 2, 2 પંચા 10. એટલે આ જે લખ્યું 1 અને 5, તમને એમ થશે કે આ 1 ને 5 કેવી રીતે લખી દીધું? તો અહીંયા 2 એકા 2 એટલે સામાન્ય અવયવ કયો જતો રહેશે? 2 જતો રહેશે. અહીંયા 5 દુ 10 એટલે 5 દુ 10 એટલે 2 જે રહ્યા ઉપર પણ 2 અને નીચે પણ 2, એટલે આપણે 2 ને 2 અવયવ નીકળી જશે. એટલે ઉપર કેટલા રહેશે? 1 રહેશે અને છેદમાં કેટલા રહેશે? 5. તો આ રીતના 1ના છેદમાં 5, 1 પંચમાંશ, આ રીતના પણ તમે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકો છો. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે તમને આપ્યું છે 5.125 અને આપણે વાંચીશું 5.125 સહસ્ત્રાંશ. તો હવે આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તો તમે જોઈ શકો છો 5 પૂર્ણાંક છે એટલે 5 વત્તા 125 સહસ્ત્રાંશ છે એટલે 125ના છેદમાં કેટલા લખીશું? 1000 લખીશું. હવે આ 5ને આપણે રહેવા દઈએ છીએ. આમાં જો 125ના છેદમાં 1000, તો તમારે એટલું યાદ રાખી જ દેવાનું કે 125 ગુણ્યા 8 કરીએ તો 1000 થાય. તો 125 ગુણ્યા 8 કરીએ તો 1000 થશે. એટલે 5 આપણે રહેવા દઈએ છીએ. તો 125 એકા 25 અને 1000 એટલે 125 8 કેટલા થશે? 1000 થશે. તો હવે તમે જોઈ શકો છો 125 અને 125 સામાન્ય અવયવ નીકળી જાય છે. એટલે બાકી કેટલા રહ્યા? 1ના છેદમાં 8 એટલે 5 વત્તા 1ના છેદમાં 8 રહ્યા. એટલે તમારું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું આવશે?
5.1 અષ્ટમાંશ. તો આ રીતના એનું અતિસંક્ષિપ્ત રૂપ તમે બનાવી શકો છો. તો આના આધારે તમને બીજા ઉદાહરણ આપીએ તો એ પ્રમાણે તમે મહાવરો આગળ કરી શકો છો. હવે આગળ આપણે જોઈએ સ્થાન કિંમત. તમને આગળ પણ મેં કીધું છે તેમ કે સ્થાન કિંમત આપણે સમજવી હોય તો તે પહેલાં સંખ્યા કયા સ્થાનમાં છે તે આપણે જાણવું પડે. હવે ધારો કે તમને ઉદાહરણ આપેલું છે 12.35. આ તમે જોઈ શકો છો સંખ્યા આપી છે આપણે. હવે આ સંખ્યાની આપણે સ્થાન કિંમત શોધવાની છે. તો સ્થાન કિંમત શોધવાની છે તો તે પહેલાં આપણે એનું સ્થાન જાણી લઈએ કે આ જે ટપકું જે છે એને દશાંશ ચિહ્ન કહીશું. દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા આપી છે એ એકમ કહેવાશે, પછી દશક કહેવાશે, 100 કહેવાશે. દશાંશ ચિહ્નની પાછળની સંખ્યા દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એ રીતના. તો હવે આગળ આપણે શીખી ગયા દશાંશનું, તો એ જ રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો 2 એકમના સ્થાનમાં છે, 1 દશકના સ્થાનમાં છે, 3 દશાંશના સ્થાનમાં છે અને 5 કયા સ્થાનમાં છે? શતાંશના સ્થાનમાં છે. તો અહીંયા આપણે લખીશું, કોઠો પાડીને ચાલો લખીએ આપણે પહેલાં. કોઠો આ રીતના પાડી દઈએ. અહીંયા લખીશું આપણે એકમ, દશક, અહીંયા દશાંશ, શતાંશ. સંખ્યા તમને આપી છે, તમે આ રીતના લખી શકો, તમને ઈઝી લાગશે. તો હવે એની સ્થાન કિંમત આપણે લખીએ તો કે 2 એકમ, 1 દશક, 3 દશાંશ અને 5 શતાંશ. આ થઈ એની સ્થાન કિંમત. તમે કોઠો પાડીને પણ આ રીતના લખી શકો છો. તો શતાંશ, સહસ્ત્રાંશ પણ એ રીતના જ આવશે. ચાલો હવે જોઈએ બીજો. ચાલો આ કેટલા વંચાશે તે તમે મને કહો. તો આપણે એને વાંચીશું 305.12 શતાંશ. તો હવે 305.12 શતાંશ. હવે તમે મને કહેશો, ચાલો હવે તો તમને ઇઝીલી આવડી જશે. દશાંશ ચિહ્ન અહીંયા આપ્યું છે, એની આગળની સંખ્યા એકમ, દશક, 100. દશાંશ ચિહ્નની પાછળ જુઓ તો દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. તો ચાલો હવે 5ની સ્થાન કિંમત એકમના સ્થાનમાં છે એટલે 5. શૂન્ય દશકના સ્થાનમાં છે એટલે એની 0 થશે. 300ના સ્થાનમાં છે એટલે એની 300 થશે. અહીંયા એક જુઓ, આ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા આપી છે એટલે 1 દશાંશ થશે. અને આ 2 છે એની કેટલી થશે? 2 શતાંશ. એટલે અહીંયા આપણે લખીશું કે 3ની સ્થાન કિંમત આ રીતના લઉં છું 300. શૂન્યની સ્થાન કિંમત 0, 5ની સ્થાન કિંમત 5 એકમના સ્થાનમાં છે એટલે 1ની સ્થાન કિંમત દશાંશના સ્થાનમાં છે એટલે 1 દશાંશ. ધારો કે અહીંયા 5 હોય તો 5 દશાંશ. ચાલો 2ની સ્થાન કિંમત 2 શતાંશ આવશે. ખ્યાલ આવે છે? એટલે તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો છો. તો એ રીતના આપણે સ્થાન કિંમત લખી શકીએ. ત્યાર પછી આપણે જોઈશું દશાંશોની સરખામણી. તો સરખામણી એટલે શું? આપણે એનામાં કેટલું સરખાપણું છે, કઈ રીતે આપણે એને અલગ પાડી શકીએ. તો અહીંયા આપણે દશાંશોની સરખામણી કરવાની છે.
તો ધારો કે તમને આપ્યા છે 0.5, બીજો દશાંશ તમને આપ્યો છે 2.5. તો અહીંયા આપણે સરખામણી કરીશું તો તમને ખ્યાલ આવશે કે 0.5 એટલે કેટલા કહેવાશે? 5 દશાંશ કહેવાશે, અને 2.15 એટલે 2.15 શતાંશ કહેવાશે. તો હવે તમે જોઈ શકો છો સરખામણી એટલે અહીંયા 5 છે, અહીંયા દશાંશ સ્થળ કેટલું છે? 1 જ છે. આમાં દશાંશ સ્થળ કેટલા છે? 2 છે. તો આના આધારે તમે સંખ્યા નાની મોટી કહી શકો ને. તો હવે જુઓ કે દશાંશ સ્થળ એટલે શું? તો કે દશાંશ ચિહ્ન પછી જેટલા સ્થળ આપણે છે સંખ્યા આપેલી છે તે આપણે કહી શકીએ. તો હવે અહીંયા 0.5 અને 2.15. તો હવે સરખામણી કરવાની છે. સરખામણી એટલે કઈ સંખ્યા નાની છે મોટી છે એવી રીતે પણ તમે કહી શકો. તો તમે જોઈ શકો છો અહીંયા તો 0 છે પૂર્ણાંકમાં, અહીંયા પૂર્ણાંકમાં કેટલા છે? 2 છે. તો અહીંયા તો તમે ટોટલ ડાયરેક્ટ જ તમે કહી શકો ને કે આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે. તો આપણે એને આ રીતના લખી શકીએ. નાની છે એટલે આ રીતના લઘુત્તરનું ચિહ્ન લખીશું અને 2.15 આ રીતના લખાશે. બીજી સંખ્યા તમને ધારો કે આપી છે, પૂર્ણાંકો બંને સરખા છે, ધારો કે 3.15. બીજી સંખ્યા આપી છે 3.05. હવે આમાં તમે જુઓ કઈ સંખ્યા નાની છે મોટી છે, સરખામણી કરવાની છે આપણે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ પૂર્ણાંક બંનેના સરખા જ છે. હવે આપણે દશાંશ જોઈએ તો અહીંયા કેટલા છે? 1 છે ને અહીંયા કેટલા છે? 0 છે. એટલે તમે ડાયરેક્ટ જ કહી શકો ને કે આ સંખ્યા કેવી તમને દેખાય છે? મોટી દેખાય છે કે આના કરતાં. તો અહીંયા 3.15 ગુણોત્તર 3.05. તો તમે આ રીતના એને સંકેતમાં લખી શકો છો. તો આ એની આપણે સરખામણી. એ જ રીતના સહસ્ત્રાંશ છે. તો તમને ટોટલ ખ્યાલ આવી જશે. હવે ચાલો હવે જુઓ કે 78.15 બીજી આપી છે 181.15. તો અહીંયા તો તમે જોઈ શકો છો કે આ 78 પૂર્ણાંક મોટા છે, સોરી નાના છે આના કરતાં. આ 181 મોટા છે, 78 નાના છે. તો તમે ડાયરેક્ટ જ કહી શકો કે આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે. પણ ધારો કે તમને સંખ્યા આપી છે કે 2.108. બીજી સંખ્યા આપી છે 2.15. તો અહીંયા આપણે શું કરીશું? બંનેના પૂર્ણાંક તો સરખા જ છે. પાછળ જુઓ દશાંશ સ્થળ અહીંયા 1, 2 અને 3 દશાંશ સ્થળ છે. આના દશાંશ સ્થળ કેટલા છે? 2 છે. તો આપણે બંનેના દશાંશ સ્થળ સરખા કરીશું. તો અહીંયા 2.108 છે, તો અહીંયા 2.15 છે. તો દશાંશ સ્થળ સરખા કરવા માટે એની પાછળ આપણે એક 0 લગાવી દઈએ એટલે દશાંશ સ્થળ અહીંયા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે તમે જોઈ શકો છો કે આગળ પૂર્ણાંક સંખ્યા તો સરખી છે, પણ પાછળ જે આપણને આપેલી છે અહીંયા 108 આપ્યા છે અને કેટલા આપેલા છે? 150 આપ્યા છે. તો હવે તમે કહી શકો ને કે આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે. એટલે આ રીતે તમે દશાંશ સ્થળ સરખા કરીને તમે સંખ્યા નાની છે કે મોટી તે કહી શકો. એટલે અહીંયા 2.108 કેવી છે? આના કરતાં કેવી થશે? નાની થશે. એટલે આ રીતના લઘુત્તરનું ચિહ્ન આવશે. એટલે અહીંયા લખીશું 2.15 પણ તમે લખી શકો અને 2.150 પણ લખી શકો. તો આ રીતના આપણે સંખ્યા લખી શકીએ. ઓકે.